Hi friends, welcome. Good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. ઓકે, આજે આપણે પાંચમા સેમેસ્ટરનો તમારો સબ્જેક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં જે અગાઉ ચેપ્ટર ચાલુ કર્યું હતું, ચેપ્ટર નંબર 3 ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાયકલ એન્ડ ફ્રેમવર્ક, એમાં આગળ કન્ટિન્યુ કરીશું. આજે આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના આગળના લેક્ચરમાં જુદા જુદા ફેઝ જોયા, રિકવરી, પ્લાનિંગ, પ્રેડિક્ટિંગ શિફ્ટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ઓકે, તો આ બધું ભણીને આપણો મેઇન કન્સેપ્ટ અથવા એમ શું હોવો જોઈએ કે ડિઝાસ્ટર કોઈ બી થાય તો એ ટાઈમે આપણે એની અસરો કેવી રીતે મિનિમાઇઝ કરી શકીએ અને બને એટલું ઓછું નુકસાન કરી શકીએ. એઝ પ્રોપર ગવર્મેન્ટની જવાબદારી છે, સ્વૈચ્છિક સંસ્થાઓની બી જવાબદારી છે, સાથે એઝ એક સિટીઝન, એક નાગરિક તરીકે આપણી બી ફરજ છે કે કોઈ વખતે કોઈ જગ્યાએ ડિઝાસ્ટર આપણી આસપાસ થયું હોય અને આપણે એ કન્ડિશનમાં હોઈએ કે એ ડિઝાસ્ટરમાં કોઈને મદદરૂપ થઈ શકીએ, તો એ ટાઈમે આ બધું આપણે કંઈક ભણેલું હોય તો એમાં પ્લાનિંગને એ પ્રમાણે કંઈક એક્ઝિક્યુટ કરીએ તો એ કોઈને મદદરૂપ થઈ જશે. બરાબર, એટલા માટે જ આ સબ્જેક્ટ આખો તમારા સિલેબસમાં મૂકવામાં આવેલો છે. એકચ્યુઅલી આ સબ્જેક્ટ આમ તમને એવું લાગશે કે સિવિલને લગતો છે અને બીજી બ્રાન્ચને લગતો છે, તો એવું નથી. આ સબ્જેક્ટમાં આપણા ડિઝાસ્ટરનું નોલેજ દરેક સ્ટુડન્ટને હોવું જોઈએ. બરાબર, એટલા માટે આપણે આ સબ્જેક્ટમાં આગળ જોઈશું. ટોપિક છે પ્રી ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ. ઓલ ફેઝિસ ઓફ ઇમરજન્સી મેનેજમેન્ટ ડિપેન્ડ ઓન ડેટા ફ્રોમ વેરાયટી ઓફ સોર્સ. એટલે કે આપણા જે જુદા જુદા સોર્સમાંથી આપણને ડેટા મળ્યા હોય એ ડેટાને આપણે ઇમરજન્સી ટાઈમમાં એક્ઝિક્યુટ કરી શકીએ. ધ એપ્રોપ્રિએટ ડેટા હેઝ ટુ બી gathered, organization and display on logically determine the size and scope of emergency management program. એટલે શું કહે છે કે એપ્રોપ્રિએટ જે એક્ઝેક્ટ ડેટા હોય એ ભેગા કરીશું, એને ગેધર્ડ એટલે ભેગા કરીશું, એને ઓર્ગેનાઇઝ કરી અને ડિસ્પ્લે કરીશું ઇમરજન્સી કન્ડિશન વખત. ડ્યુરિંગ an actual emergency, it is critical to have the right data at the right time to respond and take appropriate action. તો આ બધાનો મતલબ શું કે જરૂરી ક્યારે કે એકચ્યુઅલ રાઇટ ટાઈમે તમે એને એક્ઝિક્યુટ કરી શકો અને લોકોને હેલ્પફુલ થઈ શકો. ઇમરજન્સી કેન ઇમ્પેક્ટ ઓલ ઓર નંબર ઓફ ગવર્મેન્ટલ ડિપાર્ટમેન્ટ. એટલે જુદા જુદા ડિપાર્ટમેન્ટો ઇમરજન્સી વખતે આ બધું એક્ઝિક્યુટ કરતી હોય છે. Emergency personnel often need to detail information concerning pipelines in building, layout, electrical disturbance, sewer system and so forth. કે ઇમરજન્સી વખતે શું હોય કે આખું જે ડ્રેનેજ સિસ્ટમ છે, બિલ્ડિંગ લેઆઉટ હોવું જોઈએ, ઇલેક્ટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન, એ બધાનું આપણે ધ્યાન રાખવું પડે કે જે વખતે ઇમરજન્સી પોઝિશન આવવાની ડિઝાસ્ટરની, એટલે આપણે આ બધા પેરામીટર ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. ઓકે, તો આપણા આ લેક્ચરમાં આગળનો નેક્સ્ટ ટોપિક છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાયકલ અને ફ્રેમવર્કમાં ડિઝાસ્ટર રિસ્ક એસેસમેન્ટ. એટલે કે ડિઝાસ્ટરનું જે આખું રિસ્ક છે એને કઈ રીતે એસાઇન કરવું, કઈ રીતે આપણે એસેસ કરીએ, તો એનો મતલબ શું એસેસમેન્ટ કરી કે એમાં રિસ્ક જેટલું પોસિબલ હોય આપણા લેવલે એટલું આપણે એને રિડ્યુસ કરી શકીએ. બાકી જે મેઇન ડિઝાસ્ટરના તો આપણે નેચરલ ડિઝાસ્ટર છે એને રોકી શકવાના નથી. ઇન કેસ કોઈ મેન મેડ ડિઝાસ્ટર હોય તો એ આપણી પૂર્વ ચેતવણી અથવા તો વ્યવસ્થિત રીતે કામ કરે અને થી એ મેન મેડ ડિઝાસ્ટરને આપણે રોકી શકતા હોય, પણ જે નેચરલ ડિઝાસ્ટર છે એને તો આપણે કોઈ કાળે રોકી શકવાના નથી. કુદરતી આફત એ આવવાની જ છે, પણ એમાં આપણે શું કરી શકીએ કે એનું અસરો બને એટલી આપણે મિનિમાઇઝ કરી શકીએ અને લોકોને બચાવવાનું કામ કરી શકીએ. તો એટલે એ બધા માટે જ આપણે આ બધું ભણવાનું જરૂરી છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ઓકે, તો રિસ્ક એસેસમેન્ટમાં સમ જનરલ રિસ્ક ફ્રીક્વન્ટલી પ્રેઝન્ટ ઇન ધ ઇમરજન્સી ફેઝ આર: નંબર 1, continuing presence of hazard agents, secondary flooding, fire, landslide, extreme cold and chemical population. એટલે શું કહેવાય, કન્ટિન્યુ હજાર્ડ્સમાં સેકન્ડરી ફ્લડિંગ, ફાયર, લેન્ડસ્લાઇડ,
એક્સ્ટ્રીમ કોલ્ડ અને કેમિકલ પોપ્યુલેશન, આ બધા હજાર્ડ છે એને આપણે કન્ટિન્યુઅસલી પ્રિઝન્સ ઇમરજન્સી વખતે એસેસ કરી શકીએ છીએ. લોસ ઓફ લાઈફ લાઇન સર્વિસ, ક્લીન વોટર, વેસ્ટ ડિસ્પોઝલ, મેડિકલ ટ્રીટમેન્ટ, એટલે શું થાય કે લોકોની જિંદગી બચાવી શકીએ છીએ, ચોખ્ખું પાણી, પછી મેડિકલ સારવાર આપી શકીએ છીએ. અને જે વેસ્ટ ડિસ્પોઝલ એટલે કે મતલબ જે ડિઝાસ્ટરના લીધે જે નુકસાન થયું હોય, વેસ્ટ થયું હોય, સપોઝ કે ફ્લડ આવ્યું હોય તો ફ્લડમાં જે બધું જુદું જુદું તણાઈને આવ્યું હોય અથવા તો ફ્લડ જતું રહે એટલે જે ગંદકી થાય, મચ્છરાઓ થાય, એ બધાને આપણે દૂર કરી શકીએ છીએ. અથવા સપોઝ ભૂકંપ આવ્યો હોય તો એનો જે કાટમાળ આવે છે એ કાટમાળ આપણે વેસ્ટ ડિસ્પોઝલ કહેવાય, તો એ બધું દૂર કરીને આપણે મદદરૂપ થઈ શકીએ છીએ. અનએડ્યુકેટ સપ્લાય ઓફ ઇમરજન્સી ક્લિનિકલ સર્વિસ, એટલે કે ક્લિનિકલ સર્વિસ એટલે કે જે સફાઈ સર્વિસ છે એને વ્યવસ્થિત રીતે તાત્કાલિક ધોરણે પૂરી પાડવી જોઈએ. અનએડ્યુકેટ સપ્લાય ઓફ એસેન્શિયલ ફૂડ, એટલે કે લોકોના ફૂડ પેકેટ, ખાવાનું સારું અને ચોખ્ખું મળી રહે એવું પ્લાનિંગ કરવું જોઈએ. ઇફેક્ટ ઓફ સિવિયર ક્લાઇમેટ કન્ડિશન એક્સક્રેબેટેડ બાય લેક ઓફ શેલ્ટર, વોર્મ ક્લોથિંગ ઓર હીટિંગ ફ્યુઅલ. ઓકે, તો શું ગરમ વાતાવરણ અથવા હીટિંગ ફ્યુઅલથી આપણે એની અસર ઓછી કરી શકીએ છીએ. ટૂલ્સ ફોર કન્ડક્ટિંગ ડિઝાસ્ટર રિસ્ક એસેસમેન્ટ. A national risk assessment is a strategic risk assessment that supported the design of national disaster strategy policy and regulation, NDM, National Disaster Management Program and Budget Allocation. એટલે ટૂલ્સ કયા રિસ્ક એસેસમેન્ટમાં ટૂલ્સ કયા થશે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આખી એની સ્ટ્રેટેજી, પોલિસન અને રેગ્યુલેશન નક્કી કરવામાં આવે છે, જુદા જુદા પ્રોગ્રામિંગ કરવામાં આવે છે અને ગવર્મેન્ટ એમાં કંઈક બજેટ ફાળવતી હોય છે કે આ જુદા જુદા ડિઝાસ્ટર માટે આ વિભાગને આટલું બજેટ ફાળવેલું છે. તો બરાબર, એ બજેટમાંથી જુદા જુદા સ્ટેટના કોઈ બી ઇમરજન્સી ડિઝાસ્ટર વખતે મદદરૂપ થઈ શકતી હોય છે એ એકોર્ડિંગ ટુ પોલિસી એન્ડ રૂલ્સ રેગ્યુલેશન. A local risk assessment is an operational risk for national disaster management, acting planning, contingency planning, pre-disaster recovery planning, and proper urban planning to conduct risk assessment pilot region. એટલે શું કહેવા માંગે છે કે લોકલ રિસ્ક એસેસમેન્ટ ઇઝ એન ઓપરેશનલ રિસ્ક ઓફ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એટલે કે NDM છે એ શું કરશે કે કન્ટિન્યુઅસલી પ્લાનિંગ કરી જશે, પ્રી ડિઝાસ્ટર રિકવરી પ્લાનિંગ, ડિઝાસ્ટર પહેલાંની રિકવરી કઈ થઈ શકે છે, પછી કન્ટિન્યુઅસલી ડિઝાસ્ટર વખતે એનું પ્લાનિંગ હોવું જોઈએ. ઓકે, તો આ બધા એક એસેસમેન્ટ છે કે જે આપણને ડિઝાસ્ટર વખતે કામ લાગે. બિલ્ડ નેશનલ ડિઝાસ્ટર ઓબ્ઝર્વેશન NDO, નેશનલ ડિઝાસ્ટર observation is a sustainable local institutional helps the country to learn from their disaster history and incorporate that knowledge into national disaster strategy and implementation of disaster risk management activity. એટલે શું કહેવાય છે કે નેશનલ ડિઝાસ્ટર ઓબ્ઝર્વેશન એટલે શું કરશે કે બધું જે ડેટા ઉપરથી, હિસ્ટ્રી ઉપરથી આખું ઓબ્ઝર્વેશન કરીને અમુક પ્લાનિંગ નક્કી કરશે એસેસમેન્ટ થ્રુ કે આ જુદા આગળના ડિઝાસ્ટરમાંથી આપણે આ શીખી ગયા તો એ નેક્સ્ટ ડિઝાસ્ટરમાં એ આપણી ભૂલ ના થવી જોઈએ અથવા તો કંઈક આગળ ડિઝાસ્ટરમાં કર્યું હતું એનાથી કંઈક આમાં થોડું વધુ હેલ્પફુલ થાય એવું કરી શકીએ લોકોને. ઓકે, તો આ એના રિસ્ક એસેસમેન્ટ હતું. નાવ નીચે જો બીજો ટોપિક છે રિસ્ક મેપિંગ, ડિઝાસ્ટર રિસ્ક mapping. Risk mapping is a process of establishing spatial and temporal extent of risk, probability and consequence. એટલે risk mapping શું છે કે probability and consequence of disaster. The result of risk mapping are usually presented in the form of map that show the
મેગ્નિટ્યુડ એન્ડ નેચર ઓફ રિસ્ક મેપિંગ શું છે કે ડિઝાસ્ટરનું મેગ્નિટ્યુડ અને એનું નેચર બતાવશે. રિસ્ક મેપિંગ રિક્વાયર્ડ કોમ્બાઇનિંગ મેપ ઓફ હઝાર્ડ, એક્સપ્લોર એન્ડ vulnerability, the average frequency of occurrence and location of most extreme event can be determined with some degree of accuracy, while global map of hazard such as potential desertification, severe storm and earthquake and volcanic activity to exit a more detailed approach to of use environmental health and ડિઝાસ્ટર મેનેજ. તો રિસ્ક મેપિંગ એક્ટિવિટી શું છે કે ડિઝાસ્ટરનું લોકેશન નક્કી થાય, પછી કેવા ટાઈપનું ડિઝાસ્ટર છે, એની ફ્યુચરમાં લાયબિલિટી મતલબ કે નુકસાનની શક્યતાઓ કેટલી છે અને એને આપણે કઈ રીતે રિડ્યુસ કરી શકીએ છીએ. સપોઝ કોઈ ભૂકંપ હોય તો ભૂકંપે એની રિક્ટર સ્કેલની તીવ્રતા ઉપર આધાર રાખે. પછી કોઈ ફ્લડ આવતું હોય તો ફ્લડ કેવું છે કે વરસાદ કેટલો પડે એના ઉપર આધાર રાખે, પૂર ઓછું હોય અથવા વધારે હોય. તો આ બધા નેચર અને મેગ્નિટ્યુડ છે એના. મેપ ઓફ ઝોન સરાઉન્ડિંગ હઝાર્ડિયસ ફેક્ટરી and the routes used to transport hazardous material plus data on seasonal wind velocity and direction can be used to predict the scale of possible hazard and determine the method of evacuation or other emergency response if leak of explosion occur. એટલે શું કહે છે કે હઝાર્ડ થયો હોય, કોઈ એક્સપ્લોઝન લીક થયું હોય તો એ વખતે આપણે શું કરીએ છીએ, પહેલાં તો જે કોઈ લીકેજ થયું હોય એને ઓછું કરવામાં આવે. સપોઝ તમને મોટા લીકેજ અથવા ડિઝાસ્ટરની વાત કરીએ તો ભોપાલ ગેસ દુર્ઘટના જે 1984માં થઈ, એ મેન મેડ હઝાર્ડ હતો, બરાબર. તો એ એક વખતે થઈ ગયું તો જે ગેસ લીકેજ થઈ ગયું એટમોસ્ફિયરને એને આપણે કશું કરી શકવાના નથી, બરાબર. પણ જે નથી થયો અથવા જેટલો બાકી છે એ લીકેજ કઈ રીતે સ્ટોપ કરી છે એક્સપ્લોઝનનું, બરાબર, જોવું જરૂરી છે કે એ આપણે બને એટલો મેક્સિમમ ટ્રાય કરી એક લીકેજ બંધ થઈ જાય. અને એના પછી લીકેજ એક વખત બંધ થઈ ગયા પછી એ જે ડિઝાસ્ટર થયું છે એને અકોર્ડિંગ આપણે ડિઝાસ્ટરનું પ્લાનિંગ અથવા તો બીજું કંઈ એક્ઝિક્યુટ કરી શકીએ કે જેથી લોકોને આપણે હેલ્પફુલ થઈ શકે. ઓકે, નીચે છે રિલીફ એન્ડ રિહેલિબ્રેશન એપ્રોચ, એટલે કે રાહત અને બચાવ કામગીરી કેવી હોવી જોઈએ. રિલીફ ઇઝ નો લોંગર પ્રિવિડન્સ ઓનલી ગ્રેટ્યુટેશનલ આસિસ્ટન્સ ઓર પ્રોવિઝન્સ ઓફ ઇમરજન્સી રિલીફ સપ્લાય ઓન ટાઈમ. ઇટ ઇઝ ઓન ધ contrary viewed overreaching system of allocation of assistance to the victim of disaster or their rehabilitation in state, ensuring social safety, security of the affected person. The relief need to be promoted, uneducated and approve the standard. એટલે કે રાહત અને બચાવ કામગીરી આપણી કેવી હોવી, ઝડપી હોવી જોઈએ અને જેટલું મેક્સિમમ રિલીફ અને રિહેબિલિટેશન એટલે કે પુનઃસ્થાપિત કરવા જેટલું કરીએ એટલું આપણે લોકોને બચાવી શકીએ. સપોઝ કોઈ ભૂકંપ આવ્યો હોય તો એને રાહત સામગ્રી તરત પહોંચાડવી, જ્યાં સુધી લોકોને બીજી કંઈ વ્યવસ્થા ના થાય ત્યાં સુધી એમને રાહત કેમ્પોમાં રાખવા. તમે જોયું છે કે કચ્છમાં જે ભૂકંપ આવ્યો તો એ વખતે ઘણું બધું ડિસ્ટ્રોય થયું, ઘણા બધા મકાનો ઘણું બધું ડિસ્ટ્રોય થઈ ગયું હતું. તો એમના મહિનાઓ સુધી, વર્ષો સુધી જુદી જુદા ઓર્ગેનાઇઝેશન અને ગવર્મેન્ટે એમના રિલીફ કેમ્પોમાં રાખ્યા છે જ્યાં સુધી એમને નવું પુનઃ વસવાટનું જગ્યા ના મળી રહે તે સુધી. તો બરાબર, તો આ બી એક મોટો પોઈન્ટ ઓફ વ્યૂ છે રિલીફ અને રિહેલિબ્રેશન એપ્રોચ. ઓકે, તો નેક્સ્ટ આપણે આગળ બીજા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.